ચોટીલામાં પ્રખ્યાત ચામુંડા માતાજીના મંદિર નજીક તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું। ચોટીલાના ડેપ્યુટી કલેક્ટરે સરકારી જમીન પર બનેલી ધર્મશાળા અને નવગ્રહ યાત્રી ભવનને તોડી પાડ્યું। આ જમીનની કિંમત અંદાજે 140 કરોડની આસપાસ હોવાનું મનાઈ રહ્યું છે। ડિમોલિશન દરમિયાન મંદિરના મહંત અને ડેપ્યુટી કલેક્ટર વચ્ચે ભારે માથાકૂટ બોલાચાલી થઈ હતી। ત્યારબાદ પોલીસ મહંતને પોલીસ મથકે લઈ ગઈ હતી। આક્ષેપ છે કે અહીં રૂમનું 2 દિવસનું ભાડું 2000થી પણ વધુ વસૂલવામાં આવતું હતું। હાલ આ વિસ્તારમાં વિવાદ વધવાની પૂરેપૂરી શક્યતા છે। ગૌશાળા ગેરકાયદેસર તમે આ એક જ ગેરકાયદેસર હશે, બધું જ લઈ લેશે। હું તો તમને સાહેબ હજુ રિક્વેસ્ટ કરું છું કે તમે ગૌશાળાથી પાડો એટલે અમને ખ્યાલ આવે છે। કઈ ગૌશાળા? હા ત્યાં છે, ત્યાં ગૌશાળા છે, અહીંયા મંદિર છે, બરાબર। એ તો બધું અહીંથી જ છે, અહીંથી જ લેતા જઈશું, ત્યાંથી જ શરૂઆત। ના ના, તમે કોઈ અહીંયાથી ના કરાય, બરાબર? તો તમને જો ખાસ વિનંતી કરી જેથી બેડો આપણે કોઈ ટાઈમ વેસ્ટ કરવા નથી। ના ના બરાબર, પ્લીઝ સાહેબ અમે રિક્વેસ્ટ કરીએ છીએ હજુ। અમારો દાવા ઉપર તમે એમ કહો કે ભાઈ તમારો દાવો અમને માન્ય નથી।